ઓછા તેલમાં આખું વરસ સારું રહે એ રીતનું આપણું ગોળ કેરીનું અથાણું બનાવીશું। બહુ સરસ, બહુ ટેસ્ટી એવું બને છે અને એક વખત જો તમે આ રીતે બનાવશો ને તો હર વખત આ રીતે જ બનાવશો અને સૌથી પહેલાં આ જ પૂરું થઈ જશે, એટલું ટેસ્ટી બને છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે કેરીને લેશું। કેરી એકદમ સરસ એવી કાચી અને કડક હોય તેવી રાજાપુરી કેરી મેં લીધેલી છે અને અહીંયા મેં 1 કિલો કેરી જે લીધેલી છે। તો ટોટલ મેં 1 કિલો લીધેલી છે, અત્યારે મેં તમને 2 બતાવેલી છે। અને આ રીતે આપણે કેરીને છાલ કાઢી લેશું। બહુ વધારે છાલ નથી કાઢવાની, થોડી થોડી ઓછી એવી છાલ કાઢીશું। ઘણા લોકો ત્યારે જ જ્યારે કેરી લેતા હોય ત્યારે જ કટિંગ કરાવી લેતા હોય છે, તો તમે એ રીતે પણ કરાવી શકો છો। અને છાલ સાથે હોય તો કઈ રીતે તેને જે આગળ આપણે પ્રોસેસ કરશું તો તેનું કઈ રીતે સુકવણી કરવી અને એ બધું પણ હું તમને જણાવીશ। તો હવે કેરીને આપણે આ રીતના કટ કરી લેશું। તમે જોઈ શકો છો મીડિયમ એવા જ મેં ટુકડા કરેલા છે, બહુ વધારે મોટા નથી કરેલા। આ રીતે બધી કેરીને મેં ટુકડા કરીને કરી લીધેલી છે। તમે જોઈ શકો છો આટલી થઈ છે, 1 કિલો જેટલી છે। હવે એ બધાને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધેલું છે અને તેમાં અત્યારે આપણે તેને પલાળવા માટે રાખી દેવાની છે। કેરી તમે જોઈ શકો છો એકદમ કાચી હોય એ રીતની લેવાની, જેથી કરીને અથાણું બહુ સારું એવું બનશે અને જનરલી રાજાપુરી કેરીનું જ આ અથાણું બનતું હોય છે। હવે આપણે તેમાં સૌથી પહેલાં મીઠું એડ કરી દઈશું। તો મેં મોટી 3 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે, ત્યારબાદ 2 થી 2.5 ચમચી જેટલું હળદર પાવડર એડ કરેલો છે। તો તમારે તમારા જેવો કલર જોઈતો હોય એ રીતે એડ કરવાનું, વધારે કે ઓછું તમે પાછળથી પણ કરી શકો છો જો ઓછું લાગે તો હળદર પાવડર। તો આ રીતે આપણે હાથની અડાડીએ અને આ રીતે જ તેને ઉપરથી ઉછાળીને આ રીતે હળદર મીઠું જે કેરી છે તેને કોટ થઈ જાય એ રીતે કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતે ટોસ કરીશું એટલે સરસ એવું કોટિંગ બધી કેરીમાં થઈ જશે। તો સરસ એવું આપણો હળદર કલર પણ આવી ગયો છે અને સરસ એવું કોટિંગ થઈ ગયું છે। તો તેને ઢાંકીને આપણે 1.5 દિવસ માટે મેં રાખી દીધેલું હતું। રાતે કરેલું છે એટલે બીજે દિવસે બપોરે મેં તેને કરેલું છે અને 2 થી 3 વખત તેને ફરીથી આ રીતે વચ્ચે ઉછાળીને સરખું એવું મિક્સ કરી લીધેલું હતું। હવે જ્યારે કેરી સરસ એવી પલળી જાય એટલે આપણે તેમાંથી આ રીતે હાથની મદદથી દબાવીને તેમાંથી બધું પાણી થોડું જેટલું નીકળે એટલું કાઢી લઈશું। અને આ રીતે મેં કોટનનું કપડું પાથરેલું છે તો તેની ઉપર આપણે કેરીને રાખી દઈશું। હવે જો તમે છાલવાળી કેરી જો તમે બહારથી કટિંગ કરીને લઈ આવતા હોય તો છાલ સરસ એવી પીળી થઈ જાય ને ત્યાં સુધી આ જે કેરી છે તેને પલાળવા દેવાની છે। તો ત્યાં સુધી થઈ જાય એટલે આ રીતે જ હાથની મદદથી દબાવીને પછી જ તમારે તેને આ રીતે સૂકવવા માટે રાખવાની છે। ઇનકેસ કદાચ એવું પણ બને કે તેનાથી ટાઈમ થોડો વધારે પણ લાગી શકે, કારણ કે જે તેની છાલ છે તે સરસ એવી પીળી થઈ જાય એ રીતે કરવાનું છે। અત્યારે તમે જોઈ શકો છો આપણે ઓછી છાલ મતલબ કે થોડી ઉપરથી છાલ કાઢી લીધેલી છે તો તરત જ તેનો કલર પીળો થવા લાગે છે, પણ જો ગ્રીન કલરની છાલ હોય તો તેને થોડો ટાઈમ પણ લાગે। તો જ્યારે તે એકદમ સરસ એવી પીળી થઈ જાય એટલે આ રીતે જે પ્રોસેસ હાથની મદદથી દબાવીને તેનું પાણી કાઢેલું છે એ રીતે કરી લેશું અને આ રીતે છૂટી છૂટી બધી કેરીને સૂકવવા માટે રાખી દઈશું। અને હવે જે કેરીનું પાણી બચ્યું છે તેમાં મેં થોડું એવું નોર્મલ વોટર એટલે કે નોર્મલ પાણી એડ કરેલું છે। અને જો તમારી પાસે બીજું કોઈ કેરીનું જે અથાણા બનાવતા હોય તો વધારાનું કેરીનું પાણી હોય તો તે પણ તમે આમાં લઈ શકો છો। હવે એ કેરીના પાણીમાં આપણે આ રીતના ગાજરના ચીરિયા એડ કરી દઈશું। બજારમાંથી પણ મળી જાય છે અને જ્યારે પણ સિઝન હોય ગાજરની, સારા એવા ગાજર આવતા હોય તો જનરલી આપણે અથાણા કરતા હોઈએ ત્યારે આ રીતે કેરીના ચીરિયા અમે કરીને જ રાખી દઈએ છીએ અગાઉથી જ। તો આ રીતે ચીરિયાને આપણે એડ કરી દઈશું। તમારે જે રીતે તમને ફાવતું હોય એટલા તમે એડ કરી શકો છો। મેં 2 મુઠ્ઠા જેટલા એડ કરેલા છે આશરે। ત્યારબાદ આ છે ગાજરનું ખમણ। તો જ્યારે ચીરિયા કરીએ છીએ ત્યારે જ અમે આ રીતનું ગાજરનું ખમણ બનાવીને તૈયાર કરી લઈએ છીએ। ગાજરના ખમણની મને ખબર નથી કે બજારમાં મળે છે કે નહીં, પણ અમે આ ઘરે જ બનાવીએ છીએ। તો એ ખમણને આપણે એડ કરી દઈશું ગાજરના ચીરિયાની સાથે, અથવા તો તમે આને અલગથી પણ જો પાણીમાં બોળવું હોય તો પણ બોળી શકો છો। તે ઝડપથી પલળી જાય છે એટલે તેને કાઢીને પહેલાં સૂકવી દેવું જોઈએ અને 2 કલાક જેટલો જ આને આપણે પલાળવા દેવાનું છે। એટલે જ્યારે આપણે કેરીને લઈએ એ પહેલાં 2 કલાક પહેલાં આ રીતે પલાળી દો એટલે સરસ એવું થઈ જાય છે। બધી વસ્તુ સાથે સુકાઈ જાય એ રીતે આપણે કરી લેવાનું છે।
હવે આપણે વઘારની પ્રોસેસ કરી લેશું. તો વઘાર માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે. તો આ જે છે અથાણાનું જે માપ આપી રહી છું તે 1 કિલો કેરી હોય તો તેમાં કેટલી વસ્તુ જોશે એ બધું પરફેક્ટ મેઝરમેન્ટ હું તમને આપી રહી છું. તો 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે, તેને વચ્ચે મોટા વાસણમાં વચ્ચે એડ કરીને તેમાં વચ્ચે ખાડું કરી લેશું. ત્યારબાદ 100 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લઈ લેશું, તેને પણ રાઈના કુરિયાની ફરતે લગાવી દેશું. અને ત્યારબાદ 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ લેશું અને તેને પણ ધાણાના કુરિયાની ફરતે લગાવી દેશું. ત્યારબાદ 50 ગ્રામ જેટલી વરિયાળી લેશું અને તેને આ રીતે લાસ્ટમાં થોડી જગ્યા ન હતી એટલે મેથીના કુરિયા છે તેની ઉપર લગાવી દીધેલી છે. ત્યારબાદ આ રીતે 2 થી 3 મોટી ચમચી જેટલા અથવા તો તમને જે રીતે ફાવતા હોય એ રીતે આપણે આખા કાળા મરી લેવાના છે. ત્યારબાદ રાઈના કુરિયાની વચ્ચે જે ખાડો છે તેમાં આપણે હિંગ એડ કરીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલી હિંગ લીધેલી છે. આ થોડી ઓછી એવી સ્ટ્રોંગ એવી છે, બહુ વધારે સ્ટ્રોંગ નથી, પણ જો તમે થોડી વધારે સ્ટ્રોંગ એવી હિંગ લેતા હોય તો આના કરતાં થોડી ઓછી ઉપયોગ કરવાની. તો તેનો પણ સરસ એવો ખાડો કરી લેશું. ત્યારબાદ આ જે છે તેલ આપણે એક તપેલીમાં લઈ લેશું. તો ટોટલ આપણે 500 ગ્રામ જેટલા તેલની જરૂર પડશે. તો અહીંયા મેં અટકળે લીધેલું છે, તમે જોઈ શકો છો તેલ આપણું આ રીતનું લીધેલું છે અને મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તો તેને સરસ એવું ગરમ કરી લેશું. તેમાંથી ધુમાડા આવવા માંડે અને રાઈના કુરિયા જ્યારે એડ કરો એટલે તરત જ ઉપર આવવા લાગે, મતલબ આપણું તેલ સરસ એવું રેડી થઈ ગયું છે. અતિશય ઠંડુ કે બહુ અતિશય વધારે ગરમ બળી જાય એવું તેલ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે તેલને હિંગ ઉપર અને રાઈના કુરિયા ઉપર એડ કરીશું અને હલાવતા જશું. ત્યારબાદ થોડું એડ કરતા જઈને તેલને આપણે બધા કુરિયા જે છે વરિયાળી છે, તીખા છે, એની બધામાં એડ કરતા જશું અને બધી વસ્તુ મિક્સ કરતા જવાનું છે, જેથી કરીને જે આ મસાલો છે તે સરસ એવો તળાઈ જાય અને એકદમ સુગંધીદાર બની જાય. તો બધા તેલનો મેં યુઝ કરી લીધેલો છે. ઇનકેસ તમારે અહીંયા થોડું તેલ ઓછું પડે તો પાછળથી પણ તમે એડ કરી શકો છો. તો એ તેલને તમારે પહેલાં ગરમ કરી લેવાનું, તેને સરસ એવું ઠંડુ થવા દેવાનું, ત્યારબાદ અથાણામાં એડ કરવાનું હોય છે. અને જો તમારે અત્યારે જ થોડું વધારે તેલ ગરમ કરી લ્યો અને આ રીતનું તમે જોઈ શકો છો ડૂબડૂબા એવા આપણા રાઈના કુરિયા થયા છે, તો આટલા તેલની જરૂર પડશે જો તમે અટકળે લેતા હોય તો. અને જેટલું તેલ બચે તેનું તમે બીજી કંઈ પણ વસ્તુમાં પણ ઉપયોગ કરી શકો છો. તો એ રીતે પણ કરી શકાય છે. હવે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ અને ત્યારબાદ આ બધી વસ્તુ ગરમ જ હોય ત્યારે જ આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 5 થી 6 ચમચી જેટલો મેં લાલ મરચાંનો પાવડર એડ કરેલો છે અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. હવે આપણે બહુ વધારે હળદર પાવડરની જરૂર નથી, કારણ કે બધી વસ્તુ જે છે જેને પલાળવા માટે રાખેલી છે તેમાં ઓલરેડી હળદર છે, એટલે બહુ વધારે જરૂર નથી. લાલ મરચું પાવડર અને થોડો કલર મને ઓછો લાગતો હતો એટલે મેં ફરીથી લાલ મરચું પાવડરની 2 ચમચી એડ કરેલી છે. તો તમારે જેટલી તીખાશ જોઈએ અથવા તો જે રીતનો કલર આવતો હોય એ રીતે તમે એડ કરી શકો છો. વધારે કે ઓછું પણ કરી શકો છો. તમારા ઘરમાં જે રીતનું તીખાશવાળું અથાણું ફાવતું હોય એ રીતે કરી શકો છો. હવે બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે આ મસાલાને સરસ એવો થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણા જે અથાણાનો જે બોરો બનાવેલો છે તેનો કલર પણ બહુ સરસ એવો આવ્યો છે. બને ત્યાં સુધી એકદમ લાલ ચટક જેવું મરચું હોય એ રીતનો કલર યુઝ કરવાનો, જેથી કરીને અથાણાનો કલર બહુ સરસ એવો આવશે. તો આ બોરો બની ગયા પછી, વઘાર થઈ ગયા પછી તેને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દઈશું. તમે તેને 1 દિવસ અગાઉ પણ આ જે વઘાર છે તે કરીને પણ રાખી શકો છો. એકદમ સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે ઉપયોગમાં લેવાનું છે. તો મેં આ જે છે વઘાર પહેલા દિવસે જ કરીને રાખી દીધેલો હતો અને 2 કલાક થઈ ગઈ છે. ગાજર અને જે ગાજરનું ખમણ છે તેને પલળીને તો સરસ એવું થઈ જાય એટલે આપણે તેને પણ એકદમ સરસ એવું નીચોવીને તેને સૂકવવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કેરીની સાથે જ મેં તેને સૂકવવા માટે રાખી દીધેલું હતું અને આ બધી વસ્તુ સરસ એવી સુકાઈ જાય એટલે આપણે તેને લઈ લેશું. તો 2 કલાક પછી આપણે ગાજરને જોઈ લેશું. સરસ એવા ગાજર આપણા તૈયાર થઈ ગયા છે અને 2 કલાકમાં આસાનીથી સરસ એવા પલળી જાય છે. ઇનકેસ તે સરસ ન પલળેલા હોય તો થોડી વધારે વખત પણ રાખી શકો છો અને પછી સૂકવી દેવાના. તો આપણું ખમણ પણ સાવ સુકાઈ નથી ગયું અને ગાજર પણ સાવ સુકાઈ નથી ગયા, એકદમ સરસ એવા થઈ ગયા છે. અને કેરી પણ તમે જોઈ શકો છો અત્યારે આપણે હાથની મદદથી પ્રેસ કરીએ તો પાણી નથી નીકળતું
આ રીતની જ આપણે કેરીને કરવાની છે. જો તેમાંથી પાણી નીકળે તો વધારે વખત સુકાવા દેવાની. તમે પ્રેસ કરશો એટલે પાણી તમને સાઈડમાં દેખાશે. જો તેમાંથી પાણી એકદમ નીકળતું હોય તો તેને સુકાવા દેવાની. જો એવું હશે, જો તમે એવી જ કેરી તમે એડ કરી દેશો જે અથાણામાં, તો પણ અથાણું બગડવા કરે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે કેરીને દબાવીને ચેક કરી લેવાની. હવે આપણો વઘાર જે છે તેને મેં મોટા તપેલામાં ટ્રાન્સફર કરી દીધેલો છે અને તેમાં મેં 1.5 કિલો જેટલો ગોળને, કોલ્હાપુરી ગોળ લીધેલો છે, તેને નાના નાના ટુકડા કરીને લીધેલો છે. તેને એડ કરીને સૌથી પહેલાં મિક્સ કરી લેશું અને જે આપણે કેરી, ગાજર અને ગાજરનું ખમણ છે તે બધી વસ્તુને મિક્સ કરી લેશું, એડ કરી દેશું અને બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આ રીતે આપણે દબાવી દેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ એવું પ્રેસ કરીને રાખી દેવાનું છે. તેને આપણે બહાર આ જે અથાણું છે તેને 2 થી 3 દિવસ માટે એમનેમ જ જે વાસણમાં કરેલું છે તેમાં રહેવા દેશું અને ડેઈલી તેને ઉપર નીચે કરી લેવાનું છે એક વખત. આ રીતે કરવાથી તમે જોઈ શકો છો કે ગોળ આપણો એક સરસ એવો બારીક એવો કરેલો હતો તે સરસ એવું લચકા જેવું થઈ જાય છે. અને મેં અહીંયા મરચાંને પણ જે ખાટા પાણીમાં બોળીને થોડીવાર સૂકવીને આમાં એડ કરેલા છે. તો એ પણ તમારે એડ કરવા હોય તો કરી શકાય. ગુંદાને પણ ખાટા પાણીમાં બોળીને સૂકવીને એડ કરી શકાય. ખારેકને પણ સેમ પ્રોસેસથી એડ કરી શકાય. તો એ રીતે પણ તમે બધી વસ્તુ એડ કરી શકો છો. અત્યારે મેં ગુંદા અને ખારેક એડ નથી કરેલા. તો 3 દિવસ પછી ચોથે દિવસે હલાવીને આપણે આ અથાણાને એરટાઈટ બરણીમાં ભરીને રાખી દઈશું. તો આ અથાણાને એકદમ સરસ આ રીતનો જ લાલ ચટક કલર તમારે જોઈતો હોય તો ફ્રીજમાં રાખીને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો. બારે રહે છે તો ગરમીને લીધે તેનો કલર ચેન્જ થાય છે, પણ આ અથાણાને કંઈ થતું નથી. પણ તમે જે બધી પ્રોસેસ મતલબ કે કેરીને સૂકવીને કઈ રીતે લેવાનું અને એ બધું જો ધ્યાનમાં રાખો તો કંઈ જ અથાણાને થતું નથી. અમે બહાર પણ રાખીએ છીએ અને ફ્રીજમાં હું વધારે રાખવાનું પસંદ કરું છું કારણ કે તેનો કલર એકદમ સરસ એવો લાલ ચટક રહે છે અને ગોળ આપણે બારીક લીધેલો છે એટલે એકદમ ઝડપથી તે ઓગળવા પણ કરે છે અને એકદમ લચકા જેવું જે ગાજરનું ખમણ ને એ બધું એડ કરેલું છે તો લચકા જેવું આ અથાણું તૈયાર થાય છે. ઓછા તેલમાં પણ બહુ સરસ એવું ટેસ્ટી એવું અને આખું વર્ષ કાંઈ ન થાય એ રીતનું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી ક્યારે પણ તમે આ રીતનું અથાણું ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.